હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. મારા નવા બ્લોગની અંદર આપ સૌ દોસ્તોનું સ્વાગત. દોસ્તો, આજે હું મારી વાઈફ જઈએ છીએ દવાખાને. મારી વાઈફ પણ તૈયાર થઈ ગઈ છે. હવે સેમ શા માટે જઈએ છીએ ને શું કારણથી જઈએ છીએ તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, તમને જોવા મળશે બધું. ઠીક છે? તો આજે દવાખાને જવું ઇમરજન્સી જરૂરી છે, એટલા માટે દવાખાને જઈએ છીએ. તો હવે બ્લોગ પૂરો જોવો પડશે તો તમને ખ્યાલ આવશે દવાખાને કેમ જઈએ છીએ. ચલો તો હવે દવાખાને જઈને મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સદીમાં. ચલો પહેલાં છોકરોને સ્કૂલમાં મૂકી દઈએ. એનસીજાનોને સ્કૂલમાં તૈયાર થઈ ગયા, સ્કૂલનો ટાઈમ થઈ જવા આવ્યો, એટલે સ્કૂલમાં મૂકીએ એમને અને પછી જઈએ દવાખાને. અને દવાખાનાનો વિડીયો જોવો હોય અને દવાખાનું શું કારણસર અમે જઈએ છીએ જોવું હોય તો બ્લોગની અંદર જોડાઈ રહેજો, તો તમને પૂરી માહિતી જોવા મળશે. ચલો હાય દોસ્તો, અમે દવાખાને આવી ગયા છીએ. તમે જોઈ શકો આ દવાખાનું જો આ સર ઉભી છે મારા પાસે. અમે દવાખાને આવ્યા દોસ્તો. હવે જઈએ અંદર, હવે તમને અંદર ખબર પડશે કેમ. દોસ્તો હોસ્પિટલમાં આવી ગયા અહીંયા, તો જોડાઈ રહ્યો બ્લોગની અંદર, તમને બતાવો. લે માધવ હોસ્પિટલ છે અને ચલો જઈએ હોસ્પિટલની અંદર. હવે જેમ આવ્યા અહીં હું નહીં એ તમને ખ્યાલ આવશે થોડી વાર પછી. જોડાઈ રહેજો બ્લોગની અંદર. પહેલાં લિફ્ટથી જઈએ, સીડી પણ લિફ્ટ પણ છે. આ દબાય નીચેવાળું, દબાય નીચેવાળું એને દબાય. જુઓ લિફ્ટની બટન દબાવ્યું, લિફ્ટ ખુલશે અને જઈએ હવે બીજા ફ્લોરમાં જવાનું. બરોબર શું આવી ગયું? હા ચાલો બીજો નંબર દબાવો. ના ખુલે, ફાટી ગઈ, બંધ થઈ ગયા, ફાટી ગયા. ચલો हाँ हाँ चप्पल बाहर दिखता है. बहुत आप दे बोला और जो है तो अरे मामा मामा आ जाओ. मम्मी पूरा मम्मी ने दाखिल करे हैं. चलो हो जाए. हमने हाथ फ्रेक्चर થઈ ગયો, પડી ગયા હતા ત્યાં. દુખાય મમ્મી? આ દુખાય મમ્મી? ખાસો દુખાય. બતાતો નહીં હવે ડૉક્ટરે પાણી પાણી પીવાનું કીધું. કીધું ને હવે તો એવું હોસ્પિટલમાં આવી જગ્યાએ. તો ચલો હવે પછી મળીએ, ત્યાં સુધી સમાચાર લઈએ પછી. ઈશ્વર દાદીને દુખવું થયું, જો દાદીને દુખવું થયું ને. મારા મમ્મીને પડી ગયા હતા, પીવાનો વાગ્યું, હાથ ફ્રેક્ચર થઈ ગયો. અત્યારે ઓપરેશન પતી ગયું. ઓપરેશન કાલે સુખ શાંતિ પતાવી થઈ ગયું અને અત્યારે
અમે ટિફિન લઈને આવ્યા હતા. કાલે આવ્યો હતો હિમાચલ લેવા માટે અને હિમાચલ લઈને જતો રહ્યો હતો. કાલે બતાવ્યા નહોતા તમને, પણ આજે હું મારી ફેમિલી સાથે આવ્યો હતો. મોકલાવો મારી ફેમિલીને. એ તો તમે બેસી જાઓ મમ્મા. ચોપડે ચોપડે ખવડાય. તમે તો ખાઈ ને આયા મમ્મા. હા સાચું. થોડું મોડું થયું હે, પણ છોકરો મૂકવા ગયા હતા કા એટલા ખવડાય મમ્મીને. એ ભાઈ જાય મમ્મી કને કહો હતો નહીં. બેહો બેહો મમ્મા બેહો. તમે બેહો શાંતિથી. ના ટેબલ નહીં જોતો. હા રોટલી એ લાયા હો, બધા ખાજો શાંતિ ભાગીને ખો. મારા મમ્મા ખાવા બેઠા અત્યારે દવાખાનું. આ માધવ હોસ્પિટલ છે. માધવ હોસ્પિટલમાં દાખલ કર્યા. મારી મમ્મીને હાથે ફ્રેક્ચર થયું. એ જો આ મમ્મી જો મમ્મી ખવડાવવા ને. તીખું તો નહીં કે મમ્મા ને બેટા જા મમ્માને પેલી દાળ હાલ. મારો મમ્મા ભાઈ બેઠા જમવા અને મારી મમ્મીને મારી વાઈફ ખવડાવવા. 10-11 વાગી ગયા, 11:30 જેવું થઈ ગયું. હા હા હોરે બરાબર છે. હોરે દાખલ જેટલા હશે એટલું સારું હોય, એટલું સારું. આરામ પડી જાય જલ્દી ફટાફટ. મમ્મી ખવડાવો બેઠા મારી વાઈફ મારી મમ્મીને ખવડાવવા. ખાવું ખાવું તારા પીછું. હા હા પવન મસ્ત આવો ઉપર. સારું મિલ દાદા જોડે બે ભાગો મમ્મા. એ મમ્મા ભાગીને ખો. કોકો ખાવો તારે? કોકો ખાવો સારું લાગે. થોડો રોટલો લાવ. મારે કિશોડે ભૂખ્યો થયો. કિશો ભૂખ લાગી હે. એ જો મમ્મીને કેવું થયું જોઈએ, દાદીને કેવું થયું. અમે ખાઈને આવ્યા મમ્મા. મારા મમ્મા બેઠા ખાઈ જાઓ. અરે ખાવાનું કરો. પોણી જોતું હોય પોણી હવે રાખો. એ તો ધોઈ નાખશે. ઉભા રહો, એ તો ધોઈ નાખશે મમ્મા. ઉભા રહો. આ એ ધોવા જવાનું એટલે ધોઈ નાખશે. મેકી દો હવે. મેકી દો સાઈડમાં.
પાણી પીવું પાણી પાણી આલો એ મમ્મી પાણી પીવલાવી મમ્મી પાણી પીવલાવ મમ્મી પી ઓહો મજા આવવાની લાવો મમ્મી હા પતા આવી જોવો પાણી લે સી આવી ગઈ હે સ્કૂલથી મમ્મી અને હવે જાનો એ આવા જાનો આવવાની તૈયારી હે જાનો આવી રહી જાનો આવી ગઈ તો દોસ્તો હવે દવાખાનામાંથી બી આવી ગયા અમે સ્કૂલમાંથી હવે જઈએ ઘરે તો ચલો દોસ્તો ઘરે જઈને મળીએ ત્યાં સુધી જય માતાજી દોસ્તો છોકરાને લઈને ઘરે જઈ રહ્યો હું હવે છૂટી ગયા છોકરો અને અત્યારે રસ્તામાં હવે આજ તો કંટાળી ગયા કેમ કે દવાખાનામાં ખાસા કલાક બેસી ગયો અહીં ત્યાંથી એનસી જાનું લેવા ગયા ત્યાં બેસી રહ્યા એટલે કંટાળી ગયા હવે ઘરે જઈને થોડો આરામ કરશો અને બપોરે ભૂર્યા વગર ચાલતું નહીં ઘરે જઈને બપોરે ભૂરું તો પછી પગ મૂડ આવશે ભાઈ હોજી જઈએ ધંધે ચલો